શું તમારા ઘરમાં મમ્મી પપ્પા કે દાદા દાદીના ઘૂંટણ કે સાંધા દુખે છે? તો સમજી રાખો કે અહીં ધાતુઓ નબળી પડી રહી છે અને એજિંગની પ્રોસેસ સારી રીતે નથી થઈ રહી. અને આ જ હેતુથી 2026ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ રાખવામાં આવેલ છે યોગા ફોર હેલ્ધી એજિંગ. હવે આયુર્વેદમાં યોગને આચાર રસાયણ એટલે કે ઔષધ વિનાનું રસાયણ ગણવામાં આવ્યું છે. ચરક સંહિતા ચિકિત્સા સ્થાનમાં એવું કહ્યું છે કે સદગૃત પ્રાણાયામ અને ધ્યાન આ બધા અદ્રવ્ય રસાયણ છે જે ધાતુઓને પુનર્જીવિત કરે છે. વળી આયુર્વેદ અનુસાર જો વાયુ વિકૃત ના બને તો વ્યક્તિ 100 વર્ષથી પણ વધારે નિરોગી જીવન જીવી શકે છે. અને યોગ અને પ્રાણાયામ આ વાયુને બેલેન્સ કરવાની ચાવી છે. આધુનિક રિસર્ચ પણ કન્ફર્મ કરે છે કે નિયમિત યોગનો અભ્યાસ ઇન્ફ્લેમેશન ઘટાડે, બોન ડેન્સિટી વધારે, શરીરનું બેલેન્સ સુધારે છે અને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવા વૃદ્ધાવસ્થામાં આવતા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરને પણ સારી રીતે મેનેજ કરી શકે છે. વળી ભગવદ્ ગીતાના 6 અધ્યાયના 17મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ સંતુલિત આહાર વિહાર, સંતુલિત કર્મ અને સંતુલિત ઊંઘ રાખે છે તેના માટે યોગ દુઃખનો નાશ કરનાર બની જાય છે. આયુર્વેદની ભાષામાં યોગ એ પ્રાણ સંચારિત કરે, અગ્નિ દીપ્ત કરે, ઓજ વધારે, સત્વગુણ પ્રબળ કરે છે. અને તેથી ચાલો 21 જૂનના વિશ્વ યોગ દિવસ નિમિત્તે તમારા વડીલો સાથે વિવિધ યોગ કરો. તેમને નિયમિત રીતે યોગ અને પ્રાણાયામ કરવા પ્રેરિત કરો, જે માત્ર વડીલોનું આયુષ્ય જ નહીં વધારે પણ સાથે સાથે આરોગ્યને વધારવાની મુખ્ય ચાવી છે. યોગ એ ઉંમરને હરાવવાનો નહીં પણ ઉંમરને ગૌરવપૂર્ણ અને સ્વસ્થ બનાવવાનો માર્ગ છે. અને યોગનું આ સમત્વ જ કરશે સ્વસ્થ્યસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ. અને આ જ છે સાચું આયુર્વેદ. આપ સૌને વિશ્વ યોગ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આ રીલ તમારા ઘરના વડીલોને, મમ્મી પપ્પાને, દાદા દાદીને સેન્ડ જરૂરથી કરજો અને કેપ્શનમાં આપેલા યોગ આસનની માહિતી પણ ખાસ વાંચજો. શુભમ ભવતુ.